ઐતિહાસિક નગરી વડનગરમાં ડમરૂ યાત્રાને આગળ ધપાવવા માટે રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરાયેલી આ યાત્રા અંતર્ગત આજે પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયા ઉપસ્થિત રહેશે। તેમજ આગામી દિવસોમાં કુંવરજી બાવળિયા, કાંતિલાલ અમૃતિયા, રમણભાઈ સોલંકી, રમેશભાઈ કટારા, ઋષિકેશ પટેલ અને દર્શનાબેન વાઘેલા વિવિધ તારીખોએ હાજરી આપીને સાંસ્કૃતિક ચેતનાને વેગ આપશે। तो सांस्कृतिक चेतनाथी वडनगरनी धरती तरबतर थई जशे। वडनगरनी ऐतिहासिक डमरू यात्रा आगळ धपशे अने आ डमरू यात्रामां अलग अलग तारीखोमां अलग अलग राज्य सरकारना मंत्रीओने जवाबदारी सोंपवामां आवी छे अने ते जवाबदारीमां तेओ आज प्रद्युमन वाजा अने कौशिक वेकरिया हाजर रहेशे। 27 ऑगस्टे कुंवरजी बावळिया अने कांतिलाल अमृतिया हाजर रहेशे। तो आगामी 29 ऑगस्टे रमणभाई અને રમેશભાઈ કટારા ઉપસ્થિત રહેશે। આમ આગામી સમયમાં અલગ અલગ રાજ્ય કક્ષાના મંત્રીઓ હાજર રહેશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, વડનગરમાં ઐતિહાસિક ડમરૂ યાત્રામાં આયોજન કરવામાં જે પ્રકારનું આવ્યું છે, રાજ્ય સરકારના અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે, શું વિગત? શ્રાવણ માસ દરમિયાન વડનગર ખાતે મંત્રીઓની અધ્યક્ષતામાં આખી શ્રાવણ મહિનો જે છે તે ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત અલગ અલગ મંત્રીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે। લગભગ એટલે કે આજથી શરૂ કરી અને 7 સપ્ટેમ્બર સુધી જે આ ડમરૂ યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ તારીખો, અલગ અલગ દિવસો દરમિયાન 2 મંત્રી જે છે સરકારના તેઓ આ ડમરૂ યાત્રામાં ઉપસ્થિત રહેશે અને સમગ્ર વડનગરમાં જે આ ડમરૂ યાત્રા છે, ઐતિહાસિક ડમરૂ યાત્રા તે ફરશે અને એ દ્વારા જે શ્રાવણ માસ છે તેની ઉજવણી થશે। મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અગાઉ વડનગર ખાતેથી ડમરૂ યાત્રા યોજી અને આ ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, જે ઐતિહાસિક તળાવ ખાતેથી નીકળી અને દેવના મંદિર સુધી ગઈ હતી। આ પ્રકારે ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને હવે 7 સપ્ટેમ્બર સુધી તબક્કાવાર દરરોજ જે 2 મંત્રીઓ છે સરકારના તે અલગ અલગ રીતે આ સમગ્ર ડમરૂ યાત્રાના રૂટ પર ઉપસ્થિત રહેશે। જી, ધન્યવાદ સોનલ જાણકારી માટે।